ઓય તારી જાતના ગાંડા પાગલખાનામાં ક્યાં ભાગીને જાસ? ઊભી નો મર. ઓય તારી જાતના ગાંડા ઊભી નો મર ને. મારા દીકરા મારાનો હવારનો ધોળાવે છે. ઊભી નો મર. અલે અમારા દીકરા મારાનો ગાંડો ક્યાં ઘડીકમાં ગાયબ થઈ ગયો. હા ગમે એમ કરીને ગાંડાને તો મારે પકડવો જ પડશે. એ મારા દીકરા મારાનો ગાંડો એટલો ખતરનાક છે ને, પાગલખાનામાંથી ભાગીને વી આવ્યો છે. જો એ નહીં પકડાય ને તો આખા ગામડાને હેરાન કરી નાખશે. લાયા માયલો જાવ. એટલે અત્યારે કોનો ફોન આવ્યો? અલે આ તો કમિશનર સાહેબનો. હાલો બોલો કમિશનર સાહેબ. હા સાહેબ, એ ગાંડો સવારમાં ભાગી ગયો. સાહેબ હરખી જ ધ્યાન રાખી હતી. સાહેબ હું ગાંડાની વાંહે જ હતો, પણ મારા દીકરા મારાનો ક્યાં ગાયબ થઈ ગયો કાંઈ ખબર ન પડી. હા તમે ઉપાધિ કરો માં, ગામનાને હેરાન કરે ને એ પહેલાં પકડી લઈશ. હા. અરે બાપરે, કમિશનર સાહેબનો ફોન આવી ગયો. હવે તો ગમે એમ કરીને ગાંડાને પકડવો જ પડશે. આ શેઠ એ ઘાય ઘાય હાલો તો, આ કટર ચાલુ નથી થતું. એ શેઠ આ કટર ચાલુ નથી થતું, કઈક વાંધો પડી ગયો લાગે છે. તો તારો બાપ કારીગર ને બોલાવવા જવો જોઈએ. તું ધ્યાન રાખજો, કારીગર ને બોલાવતો આવું. એ હા તમે ઘાય ઘા જાઓ. લાઈ લે, આ શેઠ કારીગર ને બોલાવા ગયા છે ને, તો હું થોડું ખાઈ લઉં. લે આ ગાંડા રોકો કયો હશે? એ તારી રજના આમ વેચી નો થતો, અહીંયા હું આવ્યો. લે આ તો મારે જાનું માકડાયું કરે છે. એ આ વેચી નો થાર ને નાખી છે લાફો. મારે જાનું હજી ડોરા કાતરે કા વેતો થતો. મારીઓ ગાંડા રોકો ભાઈ થઈ ગયો. કોઈ બસાવો નકર મને મારી નાખશે. હાસલે સારું કરતા ગાંડો વિયો ગયો. જો એના હાથમાં આવી ગયો હોત ને તો હાથ તો મને મારી જ નાખે. લા હવે એક કામ કરું, કાંઈ પાછો કટરે હાલો જાઉં.
ઓલો ટેણી મને કાલ કહેતો હતો કે કાલ આપણે બેન નાવા જવાનું હોય બેહજે હજી આવ્યો નહીં હા આવ્યો એ ટેણી આપણે નાવા નથી જવાનું અહીંયા એ નાવા નથી જવું આપણી વાડી બાજુ રહ્યું ને મોટું કટર આવ્યું છે જોવાની મજા આવશે આપણે રહ્યું ને નાવા તો બપોરે હાલ્યા જઈશું હા ઓ ટેણી કટર જોવાની બહુ મજા આવે હો હા તો હાલ્યા જવી હાલ કાંઈ કટરે જવું જોઈશે મારા શેઠિયા કારીગરને લઈને આવી ગયા છે અરે બાપરે ઓલો ગાંડો તો અમારા કટરે જઈને ભરાણો મારે જેનો એ ગાંડો તો કટરની હેરી કરે છે જો એ કટરમાં કાંઈક થઈ ગયું ને તો મારો શેઠ મને કારો થાય છે અને હવે હું કરું જો હું અહીંયા જઈશ ને તો એ ગાંડો પાછો મારી વાંહે થાય છે હવે તો મારે જ કાંઈક કરવું જોઈએ હું કરું હા એક કામ કરું કાંઈક પોલીસવાળાને ફોન કરું એ જ કાંઈક કરશે હા 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 આ મારા દીકરા મારાનો ગાંડો આજ જો ગાંડો નહીં જડે ને તો મારી નોકરી જાય છે આ ગાંડાએ તો આજ સવારનો હેરાન કરી નાખ્યો મને એટલે આવે ત્યારે પાછો કોનો ફોન આવ્યો હાલો એ સાહેબ તમે કાંઈક હનુમાનગઢની વાડિયો વિસ્તારમાં આવો અહીંયા મારું કટર છે ને એક ગાંડો એની હેરી કરે છે હે નો હોય તું સાચું કે એ હા સાહેબ હું તમને ગાંડો બતાવું હું તમારા સામું આવું તમે સામે લાવો સારું સારું હાલ આવું એ હા સાહેબ તમે કાંઈક આવો મારા દીકરા મારાનો આ ગાંડો ઘડીક વારમાં તો હનુમાનગઢની વાડીમાં પૂજ્યો અને અહીંયા કણે મારા દીકરા મારાનો કટરની હેર્યું કરે છે લા અહીંયાથી સટકીને જાય ને એ પેલા પકડી લેવો ઓય ક્યાં જાવ ઓયલા બે સાહેબ અમારી વાડી બાજુ વાળું કટર આવ્યું છે ને જોવા જ આવી તમારો બાપ કટરના ક્યાં દીકરા થાવો કટર જોવા ન જતા અહીંયા તમારો બાપ એક પાગલખાનેથી એક ખતરનાક ગાંડો આવી ગયો છે અહીંયા કણે જઈશું ને તો બધાને હેરાન કરીને મૂકી દી છે એ ગાંડો હાલો સાના માના ઘરે જાવ મારા દીકરા મારાના કે કટર જોવા જવી સારું કર્યું ટેણી આપણે કટર જોવાનું ગયા ઓલો ગાંડો કેટલો ખતરનાક છે આવો હાલો આપણે ચલાવી નાવા આલે જવી હાલ આહા એક જણાનો ફોન આવ્યો તો કે સાહેબ એક ગાંડો રહ્યો ને એ અહીંયા વાડિયુંમાં છે આ હનુમાનગઢની વાડિયું તો આવી ગઈ પણ માણાય નથી દેખાતો અને ઓલો મારા દીકરા મારાનો ગાંડો કોની વાડીમાં છે એ સાહેબ હાલો કાંઈક અમારી એરે હાલો ત્યાં જ ફોન કર્યો તો હા સાહેબ હાલો તમને ગાંડો દેખાડું દેખાડ હાલ એ ગાંડા એ તો રહ્યું ને મને હવારનો હેરાન કરી નાખ્યો હે હવારનો એ ગાંડાને ગોતું હું મારા દીકરા મારાનો કાંઈ નહીં તે પાગલખાનામાંથી ભાગી ગયો હે એવું છે સાહેબ હા હાલો કાંઈક તારી જાતના ગાંડા એઠીનો ઉતર મારો દીકરો મારો પાગલખાનામાંથી ભાગી નહીં આવ્યો હો કા અને આ બહારથી માણસો ઘઉં કાપવા હાટું કટર લઈને આવે અને એને હેરાન કરે એઠીનો ઉતર તારી જાતના એઠીનો ઉતર ને મારીને તોડી નાખીશ આ મારા દીકરા મારાનો એમ નહીં માની વિનો ભાઈ આલામ
ઉતાર ગાડી જાય ને મારા દીકરા મારાનો માણસ કોણ હેરાન કરે છે હાલ આમ હાલ મારા દીકરા મારાનો કાઈને પાગલ ખાને ભાગી ગઈ આવ્યો હાલ લે મારા દીકરા મારાનો હજી કતરે છે ને આમો થાય હાલ હાલ આમ મારા દીકરા મારાનો હાશ લે સારું કર્યું આ પોલીસ વાળા આ ગાંડા લઈને ગઈ ગયા નકર આજી કાઢો જો ને આ કટરની ઘાણી કરી નાખે હવે ગાય શેઠ આવે તો સારું